ઠાકોર સેનાના નેતા એવા અલ્પેશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે બેફામ બનેલા ભાજપના ગુંડાઓની દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે। આજે ભાજપ નેતા પોલીસ સાથે મળી વ્યાપારીઓને ડરાવી રહી છે। ભાજપ દ્વારા સામાન્ય લોકોને ડરાવવાના પ્રયાસના ઘેરા પ્રત્યાઘાતો પડશે તેવી ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ખેડૂતો પર અત્યાચાર થયો, પાણી આપવાના બદલે લાઠી આપી। આજે બંધનું એલાન આપ્યું છે। ગઈકાલના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ બન્યા છે। આજે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને સાથે રાખી અને વેપારીઓને ડરાવી રહ્યા છે, બજાર પરાણે ચાલુ કરી રહ્યા છે। પ્રજાનો આક્રોશ છે પણ એને ખાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ડરાઈને, નહીં કે એને ન્યાય આપીને। એટલે આવા પ્રકારની દાદાગીરી સાખી નહીં લેવામાં આવે। જે દાદાગીરી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ, જો આ જ રીતે રહેશે તો પછી આવનારા સમયની અંદર ગુજરાતની અંદર તેમની દાદાગીરીની સામે પછી ક્યાંક પ્રજાનો આક્રોશ ફાટી નીકળે તો નવાઈ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી લોકોને ન્યાય આપવાના બદલે પોલીસનો સહકાર લઈ અને પોલીસની મિલીભગતથી ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ બન્યા છે। સાણંદની અંદર આજે જે રીતે ભયનો માહોલ પેદા કર્યો છે, જો મારા યુવાનો સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર દુર્વ્યવહાર થશે, મારા વેપારીઓ સાથે કોઈ દુર્વ્યવહાર થશે તો ચલાવી લેવામાં નહીં આવે। એટલે આ બનાવને સખતના સખત શબ્દોમાં નિંદા કરું છું અને આ જે કંઈ બની રહ્યું છે એની અંદર સરકાર અને પોલીસ તંત્રને તાકીદ કરવામાં આવું છું કે આવા ગુંડાઓને જેર કરવામાં આવે ને આવા ગુંડાઓને પ્રોત્સાહિત કરવામાં ના આવે, નહીંતર આવનારા સમયની અંદર આના ભડકા ઘેરા પ્રત્યાઘાત પડશે। સાણંદ બંધના એલાનમાં ઠાકોર સેના અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું। બોલાચાલી ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી। બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસે ઠાકોર સેનાના 10 કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી અને ભાજપના કાર્યકર્તાઓની અટકાયત ન થતા મામલો વધુ વિચક્યો હતો। અહીં સવાલ એ થાય છે કે ઠાકોર સેનાના કાર્યકરોની કેમ અટકાયત કરવામાં આવી અને ભાજપના કાર્યકરોની કેમ નહીં? એક તરફ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા, સાથે લોકો અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી। ઉલ્લેખનીય છે કે લોકો જબરજસ્તી દુકાનો બંધ કરવા પહોંચ્યા હતા। માણકોલ ચોકડી પાસે સાણંદની અંદર જે ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો એ લોકશાહીનું એક ખૂન થઈ રહ્યું છે ભાઈ। કે આજે લોકશાહીની અંદર આજે ખેડૂતો પર અત્યાચાર થાય તો અત્યાચાર વિરોધી સરકાર નથી કેમ? કેમ કે આજે સરકાર એકદમ નળહળતો ન્યાય કરી રહી છે। ખેડૂતોને અત્યાચાર આજે ટીયર ગેસ છોડવામાં આવે, ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે તો આ ખેડૂતોનું ખૂન નથી। આજે એમની માંગણી શું હતી? નર્મદાનું પાણી જ માંગ્યું છે એમને। કે આજે તમે એક વિચાર તો કરો યાર, કે ખેતી કરતો ખેડૂત આજે દવા કેટલી મોંઘી છે, ખાતર કેટલા મોંઘા છે, તો એ ખર્ચો કરીને જે વ્યક્તિ ખેતી કરતો હોય અને એ ખેતી કરીને જો નુકસાન પાણીના કારણે જો નુકસાન થતું હોય તો પછી એ માંગણી કરવાનો જ છે। અને આજે આ ગુજરાતની અંદર ખરેખર હક છે માંગવાનો તો માંગી શકે। આજે આપણા ઘરની અંદર આપણા મા બાપ સાથે માંગીએ છીએ। ગુજરાતની અંદર સરકાર એટલે મા બાપ કહેવાય અને એ મા બાપની અંદર આજે ખેડૂતો માંગણી કરતો હોય કે ભાઈ અમારે પાણી જોઈએ છે તો એ પાણી આપવાનો એમનો અધિકાર છે અને એના વિરુદ્ધમાં ટીયર ગેસ છોડવામાં આવે, લાઠીચાર્જ કરવામાં આવે। અમે સખતપણે એનો વિરોધ કરીએ છીએ।